વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 10.3 શરૂ કરવા માટે જે થિયરિકલ કન્સેપ્ટની જરૂર છે એ થિયરિકલ કન્સેપ્ટ આજે આપણે ડિસ્કસ કરીશું અને ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 10.3 શરૂ કરીશું. નવો ટોપિક છે, તમારા માટે નવો નથી. ચેપ્ટર પ્રમાણે 10.2 પછી આ અલગ ટોપિક છે, પણ આ ટોપિક તમે ફિઝિક્સમાં ખૂબ જ સરસ રીતે ભણી ગયા છો, એટલે એનું રિવિઝન જ છે. ધ્યાનથી જોજો. શરૂ કરીએ. ટોપિકનું નામ છે સ્કેલર or dot product of two vectors. એટલે કે બે વેક્ટર આપ્યો હોય, બે વેક્ટર્સ આપ્યા હોય તો એનો ડોટ પ્રોડક્ટ કેવી રીતે કરવું, જેનું બીજું નામ સ્કેલર પ્રોડક્ટ કેવી રીતે કરવું બે વેક્ટરનું, બરાબર, એ આપ સમજવાનું છે. ગુજરાતીમાં વાત કરીએ તો બે સદિશોનું અદિશ ગુણન અથવા અંતઃગુણન, બરાબર. બે સદિશોનો ડોટ ગુણાકાર એવું કહેશો તો પણ ચાલશે, અદિશ ગુણન કહેશો તો પણ ચાલશે, અને અંતઃગુણન. તો પહેલા ડેફિનેશન જોઈ લઈએ. ધ સ્કેલર પ્રોડક્ટ એટલે કે ડોટ પ્રોડક્ટ ઓફ ટુ નોન ઝીરો વેક્ટર્સ a and b denoted by વેક્ટર a ડોટ વેક્ટર b. આને ડિનોટ આ રીતે કરવામાં આવે છે, વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ડિફાઇન્ડ એઝ. એ શોધવાનું કેવી રીતે છે, તો એની ફોર્મ્યુલા છે વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b ઇન્ટુ cos theta, where theta is an angle between two vectors a and b. આ a વેક્ટર છે, આ b વેક્ટર છે, અને એની વચ્ચેનો એંગલ થીટા, બરાબર. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આ જે ફોર્મ્યુલા છે ને એ ઓલરેડી તમે ફિઝિક્સમાં ભણી ગયા છો, બરાબર. ફરી એકવાર, બે વેક્ટર આપ્યા હોય, બે સદિશો આપ્યા હોય તો એનો ડોટ ગુણાકાર, સ્કેલર પ્રોડક્ટ, અંતઃગુણન a ડોટ b વડે દર્શાવાય છે, જે વ્યાખ્યાયિત આ રીતે છે a ડોટ b વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b ઇન્ટુ cos થીટા. તો આ જે લાલ બોક્સમાં બતાવ્યું છે અહીંયા આગળ, આ લેક્ચરમાં જે કંઈ તમને આ રીતે બોક્સમાં આપ્યું છે બધું યાદ રાખવું પડશે, તો જ તમે એક્સરસાઇઝ 10.3માં દરેક એક્ઝામ્પલને આસાનીથી કરી શકશો. ક્લિયર? હવે આમાં જે થીટા છે શું છે, તો કે ભાઈ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ a and b, વેર થીટા ઇઝ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ a and b. હવે કન્ડિશનો આપી છે કે ભાઈ વેક્ટર a અથવા વેક્ટર b એમાંથી કોઈ એક ઝીરો વેક્ટર હોય તો પછી તમે એંગલ ડિફાઇન ના કરી શકો, બરાબર. તો એ સંજોગોમાં કેવી રીતે લખવાનું છે, તો ઇફ આઇધર વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ ઝીરો વેક્ટર ઓર વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ ઝીરો વેક્ટર, ધેન થીટા ઇઝ નોટ ડિફાઇન્ડ. તો તે વખતે તમને આ એંગલ મળી શકશે નહીં. ઇન ધીસ કેસ વી ડિફાઇન a ડોટ b, બંને વેક્ટરનો જે ડોટ પ્રોડક્ટ આવશે, બરાબર, એ ઝીરો થશે. આ ધ્યાન રાખજો, કારણ કે આ ફોર્મ્યુલા પ્રમાણે થીટા મળવાનો જ નથી. પણ જો બંનેમાંથી કોઈ એક વેક્ટર ઝીરો વેક્ટર હશે તો એનો ડોટ પ્રોડક્ટ ઝીરો જરૂરથી થશે, બરાબર. આ ધ્યાન રાખજો. અને સ્કેલર પ્રોડક્ટ એટલે કહેવામાં આવે છે કે એનો જે આન્સર આવશે ને એ સ્કેલર જ આવશે. આ બંને વેક્ટર હશે પણ એનો ડોટ પ્રોડક્ટ કર્યા પછી જે આન્સર આવશે
એ સ્કેલર હોય છે, એટલે એને કહેવામાં આવે છે સ્કેલર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ. ક્લિયર? થોડું ઓબ્ઝર્વેશન છે, એ આપણે ધ્યાન પર લઈ લઈએ ફટાફટ. અઘરી વસ્તુ નથી, બરાબર? ધ્યાનથી જોશો એટલે ખબર પડી જાય એવું જ છે. તો કહ્યું એ પ્રમાણે કે ડોટ પ્રોડક્ટનો જે આન્સર આવે છે એ સ્કેલર આવે છે, એટલે કે વાસ્તવિક સંખ્યા આવે છે. એટલે જ પહેલું ઓબ્ઝર્વેશન લખ્યું છે કે વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇઝ અ રિયલ નંબર, એટલે કે એક વાસ્તવિક સંખ્યા છે. ઇફ એ એન્ડ બી બી ટુ નોન ઝીરો વેક્ટર્સ, જો એને બી નોન ઝીરો વેક્ટર હોય અને એનો ડોટ પ્રોડક્ટ ઝીરો થાય, એટલે કહેવાનો ભાવ અર્થ એ અને બી માંથી એક પણ ઝીરો વેક્ટર ના હોવા જોઈએ. બંને વેક્ટર નોન ઝીરો હોય, ઝીરો વેક્ટર સિવાયના, અને ડોટ પ્રોડક્ટ ઝીરો થતો હોય, તો એ કેસમાં આપણે કહીશું ઇફ એન્ડ ઓનલી ઇફ એ એન્ડ બી આર પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. એ કેસમાં આપણે કહીશું કે વેક્ટર એ અને વેક્ટર બી એકબીજાને પરપેન્ડિક્યુલર છે, એટલે કે પરસ્પર લંબ છે. તો આ એક અગત્યની કન્ડિશન છે કે જ્યારે જ્યારે બે નોન ઝીરો વેક્ટરનો ડોટ પ્રોડક્ટ ઝીરો થતો હોય ત્યારે એ બંને વેક્ટર પરસ્પર લંબ છે, એટલે કે પરપેન્ડિક્યુલર છે એવું કહેવાય. એટલે એક્ઝામ્પલમાં તમને પૂછે, બે વેક્ટર આપે અને એવું કહેવામાં આવે કે ભાઈ આપેલા બંને વેક્ટર પરસ્પર લંબ છે, ટુ સો પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર, તો એનો મતલબ એવો થયો કે તમારે એનો ડોટ પ્રોડક્ટ ઝીરો બતાવવો પડે. હવે બધાને એવું થાય કે આ કન્ડિશન કેવી રીતે મળી હશે? તો જો બે વેક્ટર પરપેન્ડિક્યુલર હશે તો આ એંગલ છે ને 90 નો થશે, તો અહીં cos 90 મૂકશો ને એટલે cos 90 ઝીરો થઈ જશે, એટલે એ ડોટ બી નો આન્સર ઝીરો થઈ જશે. ક્લિયર? એટલે અઘરું નથી. બે વેક્ટર જો પરસ્પર લંબ હશે તો આ થીટા છે 90 થશે, તો આ ફોર્મ્યુલામાં થીટાની જગ્યાએ 90 મૂકશો તો cos 90 ઝીરો થાય છે, એટલે એ ડોટ બી ઝીરો થાય છે. એટલે આ એક કન્ડિશન દરેક સ્ટુડન્ટ્સને ખાસ યાદ રહેવી જોઈએ કે બે વેક્ટર, બે નોન ઝીરો વેક્ટર જો પરસ્પર લંબ હોય તો એનો ડોટ ગુણાકાર ઝીરો થાય, અને ડોટ ગુણાકાર ઝીરો થાય તો એ પરસ્પર લંબ હોય. ઇફ એન્ડ ઓનલી જો ડોટ ગુણાકાર ઝીરો હોય તો પરસ્પર લંબ કહી શકાય, અને પરસ્પર લંબ હોય બે વેક્ટર તો એનો ડોટ ગુણાકાર ઝીરો થાય છે એવું પણ લખી શકાય. બરાબર? તો આ કન્ડિશન ખૂબ જ અગત્યની કન્ડિશન છે જે દરેક સ્ટુડન્ટ્સને યાદ રહેવી જોઈએ. ગમે ત્યારે તમને પૂછવામાં આવે કે બે વેક્ટરને પરસ્પર લંબ બતાવવા છે તો શું કરવાનું? તો એનો ડોટ પ્રોડક્ટ ઝીરો બતાવવાનો. બરાબર? પછી ગુજરાતીમાં એ જ વસ્તુ લખેલી છે, બરાબર? ગુજરાતી મીડિયમ વાળા સ્ટુડન્ટ્સ આ વાંચી લેશે. ચલો, બીજું એક ઓબ્ઝર્વેશન, ઇફ થીટા ઇક્વલ ટુ ઝીરો, આ એંગલ ઝીરો ક્યારે બને? તો નેચરલી આ બી છે ને એ વેક્ટર એની ઉપર લાવી દો આ રીતે. એનો મતલબ બી અને એ એક જ વેક્ટર હોય તો થીટા ઝીરો મળે, અને જ્યારે થીટા ઝીરો થશે ત્યારે cos 0 1 થશે. પણ cos 0 મીન્સ થીટા ઝીરો ક્યારે થશે? તો બી વેક્ટર અને એ વેક્ટર સેમ હશે. બરાબર? એટલે બી ની જગ્યાએ જો એ મૂકી દો તમે તો શું થાય? તો if theta is equal to 0, then vector a dot vector b is equal to magnitude of vector a into magnitude of vector b. આવું બનશે, કારણ કે જો થીટા 0 હશે તો બી ની ડિરેક્શન એ ની ડિરેક્શનમાં હશે, અને એ સંજોગોમાં થીટા 0 થશે તો cos 0 1 થશે. તો a ડોટ b is equal મીન્સ વેક્ટર a ડોટ વેક્ટર b is equal to તમને શું મળશે? મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a into મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર b. ક્લિયર? હવે પર્સનલી થોડું વિચારીએ તો બી ની જગ્યાએ એ મૂકી દો. ઇન પર્ટિક્યુલર થીટા 0 ક્યારે થઈ શકે? તો બંને વેક્ટર સેમ હોય તો પણ થીટા 0 થશે. તો ઇન પર્ટિક્યુલર એ ડોટ એ કરો તમે તો મેગ્નિટ્યુડ એ ઇન્ટુ મેગ્નિટ્યુડ બી, કારણ કે એ ને બી સેમ વેક્ટર લેશો તો પણ થીટા 0 થશે. બરાબર? તો એ સંજોગોમાં તમને આ મળશે કે વેક્ટર એ ડોટ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ into magnitude of vector a, that means magnitude of vector a square. તો આ એક અગત્યનું રિઝલ્ટ છે જેનો આપણે ખૂબ જ ઉપયોગ કરવાના છે કે ભાઈ તમને બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ આવે સેમ a ડોટ a, તો શું લખી શકાય? તો કે મેગ્નિટ્યુડ ઓફ a મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a હોલ સ્ક્વેર. એનાથી ઉલટું પણ સાચું, કોઈ પણ વેક્ટર એના મેગ્નિટ્યુડનો સ્ક્વેર હોય તો શું લખી શકાય? તો કે એ વેક્ટરનો પોતાની સાથેનો ડોટ પ્રોડક્ટ લખી શકાય.
એટલે a ડોટ a વેક્ટર a ડોટ વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a હોલ સ્ક્વેર. તો આ દરેક સ્ટુડન્ટ્સે આ પણ યાદ રાખવાનું છે. એક્ઝામ્પલમાં આપણે આની પણ જરૂર પડશે, બરાબર. ત્યાર પછી એની જ વસ્તુ ગુજરાતીમાં લખી છે, તો ગુજરાતી મીડિયમ વાળા વાંચી લેશે, બરાબર. કમ્પ્લીટ એની એ જ વસ્તુ જે સમજાવી રહ્યો છું એ જ ગુજરાતીમાં લખેલું છે, એટલે ટેન્શન ના લેતા. ઇફ થીટા ઇક્વલ ટુ પાઈ, હવે આ એંગલ પાઈ ક્યારે બને? તો આ બી છે ને ઓપોઝિટ હોય, તો આ રીતે હોય તો આ એંગલ પાઈ બની શકે, બરાબર. તો જ્યારે cos પાઈ લખશો ત્યારે -1, એટલે a ડોટ બી છે, વેક્ટર a ડોટ વેક્ટર બી એ શું બને? તો માઇનસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. કેમ? તો થીટાની જગ્યાએ પાઈ મૂકો તો cos પાઈની વેલ્યુ -1 થાય, એટલે a ડોટ બી નો આન્સર માઇનસ મેગ્નિટ્યુડ ઓફ a ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ બી લખાય, જે લખ્યું છે કે વેક્ટર a ડોટ વેક્ટર બી અહીંયા આગળ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ માઇનસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, બરાબર. આ પ્રમાણે હવે આની અંદર એવું પણ કહેવાય કે આ બી ની જગ્યાએ હું બે વેક્ટરમાં એક a લઉં અને બીજો માઇનસ a લઉં, એનો ઓપોઝિટ, તો પણ બંને વચ્ચેનો એંગલ પાઈ થશે. તો વિશેષમાં ઇન પર્ટિક્યુલર તમે આવું પણ લખી શકો કે વેક્ટર a ડોટ માઇનસ વેક્ટર a, બરાબર. એનો મતલબ બે વેક્ટર ઓપોઝિટ, એક વેક્ટર આમ હોય તો એનો ઓપોઝિટ વેક્ટર હંમેશા આ પ્રમાણે હોય, તો એ સંજોગોમાં પણ થીટા પાઈ જ થવાનું છે. એટલે સ્પેશિયલ કેસમાં તમે આવું પણ કહી શકો કે વેક્ટર a ડોટ માઇનસ વેક્ટર a લખો તો એનો આન્સર આવશે માઇનસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a સ્ક્વેર, કારણ કે બી ની જગ્યાએ એ કરી દો તમે માઇનસ a, બરાબર. પણ મેગ્નિટ્યુડ તો બે વેક્ટરમાં એકબીજાના ઓપોઝિટ હોય તો એનો મેગ્નિટ્યુડ તો સેમ થાય, બરાબર, કારણ કે લેન્થ બદલાતી નથી, ડિરેક્શન બદલાય છે. ઓપોઝિટ હોય, ટુ વેક્ટર્સ આર ઓપોઝિટ, બરાબર, a and minus a, then its magnitude are same. એટલે સિમ્પલ છે, ઓબ્ઝર્વેશન અઘરા નથી. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હમણાં જ આપણે ઓબ્ઝર્વેશન નંબર 2 જોયું અને ઓબ્ઝર્વેશન નંબર 3 જોયું, બરાબર. તે બંનેને ધ્યાનમાં રાખી અવલોકનો 2 અને 3 ના સંદર્ભમાં વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે I, J અને K, બરાબર, એ પરસ્પર લંબ એકમ સદિશો છે, મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર યુનિટ વેક્ટર્સ છે, જે આપણે બધા જાણીએ છીએ. I, J અને K આ પ્રમાણે, આ I હોય તો આ J હોય છે અને અહીંયા આગળ K હોય છે, પણ આ હોય છે પરપેન્ડિક્યુલર આ પ્રમાણે ટુ ઈચ અધર, બરાબર. આ બધા એકબીજાને પરપેન્ડિક્યુલર વેક્ટર છે, I, J, K, અને યુનિટ વેક્ટર છે. તો ઓબ્ઝર્વેશન 2 પ્રમાણે એનો ડોટ પ્રોડક્ટ શું થાય? તો હમણાં જ શીખવાડ્યું કે બે વેક્ટર જો પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર હોય તો એનો ડોટ પ્રોડક્ટ 0 થાય. તો I અને J એકબીજાને પરપેન્ડિક્યુલર હોવાને કારણે I ડોટ J હંમેશા 0 થાય, I ડોટ J હંમેશા 0 થાય. એ જ રીતે J ડોટ K એ પણ 0 થાય અને K ડોટ I એ પણ 0 થાય, બરાબર. તો આ એક રિઝલ્ટ છે, એ પણ બધાને યાદ રહેવું જોઈએ કે I, J, K એ પરસ્પર લંબ એકમ સદિશો હોવાને કારણે એનો ડોટ ગુણાકાર, ડોટ પ્રોડક્ટ, સ્કેલર પ્રોડક્ટ 0 થશે. એટલે I ડોટ J 0, J ડોટ K 0, K ડોટ I 0, બરાબર. અને હવે ઓબ્ઝર્વેશન નંબર 3 પ્રમાણે વિચારો તો કોઈ પણ વેક્ટરનો પોતાની સાથે ડોટ પ્રોડક્ટ કરો તો એના મેગ્નિટ્યુડનો સ્ક્વેર મળે છે. એટલે કે I નો I સાથે ડોટ પ્રોડક્ટ કરો તો એના મેગ્નિટ્યુડનો સ્ક્વેર મળે, પણ એનો મેગ્નિટ્યુડ 1 છે, કારણ કે આ એકમ સદિશ છે, યુનિટ વેક્ટર છે, એટલે આન્સર 1 આવે. એટલે I ડોટ એ I 1 થશે. J ડોટ J તો એનો આન્સર મેગ્નિટ્યુડ ઓફ J વેક્ટર J હોલ સ્ક્વેર, પણ J નો મેગ્નિટ્યુડ 1 યુનિટ છે, એટલે એનો આન્સર પણ 1 થશે. અને K ડોટ K એનો આન્સર પણ 1 થશે. તો આ પણ એક અગત્યનું રિઝલ્ટ છે જે દરેકે યાદ રાખવાની જરૂર છે. ત્યાર પછી એંગલની જે ફોર્મ્યુલા આપણે મીન્સ ડોટ પ્રોડક્ટની જે ડેફિનેશન જોઈ એ ડેફિનેશનમાં cos થીટા આવે છે અને થીટા એ શું છે? A અને B વચ્ચેનો એંગલ છે. તો આમાંથી cos થીટાને હું ફોર્મ્યુલા બનાવું તો આ વેલ્યુ નીચે જશે,
ત્યારે આ નોન ઝીરો હોવા જોઈએ વેક્ટર. એટલે કે ઇફ a and b are two non-zero vectors and theta is an angle between a and b, then cos theta is equal to v, right? Vector a dot vector b upon magnitude of vector a into magnitude of vector b, જે થીટા શોધવા માટેની ફોર્મ્યુલા થશે. એ પણ એક ઓબ્ઝર્વેશન જ છે, તો એ પણ આપણે અહીં અંદર મેન્શન કર્યું છે. ચલો જુઓ કે બે વેક્ટર વચ્ચેનો એંગલ કેવી રીતે શોધાય. તો આ ફોર્મ્યુલાથી કે આમાંથી cos θ ને ફોર્મ્યુલા બનાવો તો આન્સર ડિનોમિનેટરમાં જશે, બરાબર. તો જે મળશે એને એંગલ શોધવાની ફોર્મ્યુલા કહેવાશે. ચલો ધ્યાનથી જોજો. ઓકે, the angle between two non-zero vectors a and b is given by cos theta is equal to formula vector a dot vector b upon magnitude of vector a into magnitude of vector b. अथवा थीटा ने फॉर्म्यूला बनाओ तो आ cos ने सामे ट्रांसफर करो तो थीटा इज इक्वल टू cos इनवर्स ऑफ वेक्टर a डॉट वेक्टर b अपन मैग्नीट्यूड ऑफ वेक्टर a into मैग्नीट्यूड ऑफ वेक्टर b. बराबर. तो आ फॉर्म्यूला पण दरेक ने आवडवी जोईसे. आ बधुं ध्यान पर रहेशो तो तमने एक्सरसाइज 10.3 समजवामां જરાય તકલીફ નહીં પડે, બરાબર. બીજું એક ઓબ્ઝર્વેશન છે કે ડોટ ગુણાકાર છે ને બે વેક્ટરનો એ સમક્રમી છે, એટલે કે કમ્યુટેટિવ છે. તમે a ડોટ b કરો, વેક્ટર a ડોટ વેક્ટર b કરો કે વેક્ટર b ડોટ વેક્ટર a કરો તો બે આન્સર સેમ આવે છે, જુદા આવતા નથી. એટલે કે ક્રમનો નિયમ સાચો છે વેક્ટર માટે, ડોટ પ્રોડક્ટ માટે, કે a ડોટ b કરો કે b ડોટ a કરો આન્સર સેમ આવે છે. ઓકે, ત્યાર પછી બે પ્રોપર્ટી છે. આ જે ડોટ પ્રોડક્ટ ભણે એને ધ્યાનમાં રાખીને એ હું તમને ફટાફટ કહી દઉં. એ પ્રોપર્ટી આ રીતે છે કે એક વેક્ટર a છે એનો ડોટ b પ્લસ c સાથે કરવામાં આવે તો એને તમે એક્સપાન્ડ ડિસ્ટ્રીબ્યુટિવ લો. મીન્સ આ ડોટ પ્રોડક્ટને તમે ડિસ્ટ્રીબ્યુટ વિભાજન કરી શકો, બરાબર. કે ભાઈ a ડોટ b વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ વેક્ટર a ડોટ વેક્ટર c લખી શકાય, બરાબર. તો આ એક અગત્યની પ્રોપર્ટી છે. વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ c હોય આ રીતે બ્રેકેટમાં તો તમે આ બ્રેકેટને ઓપન કરી શકો કે વેક્ટર a ડોટ વેક્ટર b પ્લસ વેક્ટર a ડોટ વેક્ટર c લખી શકાય. એવી જ રીતે આ રીતે હોય સ્કેલર લેમ્બડા કે લેમ્બડા ઇન્ટુ વેક્ટર a ડોટ વેક્ટર b હોય તો આ લેમ્બડાને તમે b ને આપી દો તો પણ ચાલે, કાં તો લેમ્બડા બહાર રાખીને a ડોટ b લખો આ રીતે, લેમ્બડા ઇન્ટુ વેક્ટર a ડોટ વેક્ટર b લખો, અથવા વેક્ટર a ડોટ લેમ્બડા ઇન્ટુ વેક્ટર b લખો તો આ ત્રણે ત્રણ આન્સર સેમ આવશે. લેમ્બડા ઇન્ટુ વેક્ટર a ડોટ b હોય તો આને તમે આ રીતે પણ લખી શકો, લેમ્બડા ઇન્ટુ વેક્ટર a ડોટ વેક્ટર b ઇઝ ઇક્વલ ટુ વેક્ટર a ડોટ લેમ્બડા ઇન્ટુ વેક્ટર b આ રીતે પણ લખી શકાય. તો આ પણ એક ગુણધર્મ છે, બરાબર, જે જનરલી જરૂર પડશે. આગળ વધીએ. હવે અગત્યનું છે ડોટ પ્રોડક્ટ ઇઝીલી કેવી રીતે શોધી શકાય એ હવે સમજાવ્યું છે, બરાબર. ધ્યાનથી જોજો, બહુ જ સરસ કન્સેપ્ટ છે. ઇફ ટુ વેક્ટર્સ a and b are given in component form as, હવે બે વેક્ટર છે આપણી પાસે a અને b, એને કમ્પોનન્ટ ફોર્મમાં આપ્યા હોય કે વેક્ટર આ રીતે આપ્યો હોય a1 into i caret plus a2 into j caret plus a3 into k caret and વેક્ટર b આ રીતે આપ્યો હોય b1 into i caret plus b2 into j caret plus b3 into k caret. હવે હું બંનેનો ડોટ પ્રોડક્ટ કરું, વેક્ટર a ડોટ વેક્ટર b, બરાબર. તો વેક્ટર a એટલે a1 into i caret plus a2 into j caret plus a3 into k caret dot b1 into i caret plus b2 into j caret plus b3 into k caret. હવે a1 into i caret છે એને વિભાજનના ગુણધર્મ પ્રમાણે આ બધા સાથે વિભાજન કરી શકાય. એટલે a1 ને b1 સાથે, b2 સાથે, b3 સાથે મલ્ટીપ્લાય કરી શકાય. તો a1 b1 વેક્ટર i ડોટ વેક્ટર i લખી શકાય, કાં તો આ રીતે લખ્યું છે a1 into i caret ડોટ આની સાથે આખો બ્રેકેટ લખી શકાય. આ રીતે વિભાજનના ગુણધર્મ પ્રમાણે બ્રેકેટને ઓપન કરી શકાય. એટલે a1 into i caret છે ડોટ આવું લખી શકાય. એવી જ રીતે પ્લસ
a2 into j caret dot b1 into I caret plus b2 into j caret plus b3 into k caret લખી શકાય પ્લસ a3 into k caret dot બ્રેકેટ આ રીતે લખી શકાય વિભાજનના ગુણધર્મ પ્રમાણે ક્લિયર કે ભાઈ આને આની સાથે ડોટ પ્રોડક્ટ આને આની સાથે હવે આને વિભાજનના ગુણધર્મ પ્રમાણે ફરીથી ઇન્ડિવિડ્યુઅલ બધા સાથે લેવાય તો a1 b1 એ અદિશ છે અને i ડોટ i બરાબર એટલે i નો i સાથેનો ડોટ ગુણાકાર કરવાનો એટલે a1 b1 વેક્ટર i ડોટ વેક્ટર i આ પ્રમાણે પ્લસ a1 b2 વેક્ટર i ડોટ વેક્ટર j પ્લસ a1 b3 વેક્ટર i ડોટ વેક્ટર k આ પ્રમાણે પછી એવું આને એક્સપાન્ડ કરશો તો આ રીતે આવશે ધ્યાનથી જોજો બરાબર અઘરું નથી હવે ઉપર એક પ્રોપર્ટી આપણે ભણ્યા હતા કે ભાઈ i ડોટ i હોય વેક્ટર i ડોટ વેક્ટર i હોય તો એનો આન્સર 1 થાય છે કારણ કે એ એકમ સદિશ છે અને એનો આન્સર મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર i હોલ સ્ક્વેર થાય છે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર i હોલ સ્ક્વેર થાય છે અને આનો મેગ્નિટ્યુડ 1 છે એટલે 1 સ્ક્વેર 1 થાય છે એટલે i ડોટ i 1 છે j ડોટ j 1 છે બરાબર અને k ડોટ k 1 છે પણ જ્યારે i ડોટ j કરો છો i ડોટ j કરો છો ત્યારે પરસ્પર લંબ સદિશો છે એટલે એનો ડોટ ગુણાકાર 0 હોય છે તો આમાં જે i ડોટ j દેખાય j ડોટ k દેખાય અને k ડોટ i દેખાય ત્યાં 0 મૂકીશું અને i ડોટ i દેખાય ત્યાં 1 j ડોટ j દેખાય ત્યાં 1 એ રીતે આમાં મૂકશો તો તમને આન્સર મળે છે a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3 એનો મતલબ a અને b નો ડોટ પ્રોડક્ટ શું મળ્યો તો કે a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3 આ અગત્યની ફોર્મ્યુલા છે બરાબર આ રીતે તમને આ ડિરાઈવ કરીને આપ્યું છે કેલ્ક્યુલેશન કરીને આ બતાવેલું છે કે આ આન્સર કેવી રીતે મળ્યો એટલે હવે તમારે એક્ઝામ્પલ કરો ત્યારે આ નહીં કરવાનું સીધું આ જ ફોર્મ્યુલા વાપરવાનું કેવી રીતે તો જુઓ a1 into i caret plus a2 into j caret plus a3 into k caret અને b1 into i caret plus b2 into j caret plus b3 into k caret હોય અને એનો ડોટ પ્રોડક્ટ કરવો હોય તો પહેલાને પહેલા સાથે મલ્ટીપ્લાય કરો એટલે a1 b1 આ રીતે પ્લસ બીજાને બીજા સાથે મીન્સ જેને જે સાથે વાળું એટલે a2 b2 પ્લસ a3 b3 આ આન્સર આવશે બરાબર ફરી એકવાર અહીં b1 હોય b1 into i caret plus b2 into j caret બરાબર સમજી શકાય એવું છે અને b3 into k caret એટલે આ રીતે તમને બે વેક્ટર આપ્યા હોય તો એનો ડોટ પ્રોડક્ટ તમારે શોધવાનો કે તો હવે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની કે ભાઈ a1 ને b1 સાથે મલ્ટીપ્લાય કરો a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3 તો આન્સર ડોટ પ્રોડક્ટ શોધવાની આ ફોર્મ્યુલા છે જે દરેક સ્ટુડન્ટ્સને આવડવી જોઈશે ડોટ પ્રોડક્ટ કેવી રીતે શોધવાનો તો પહેલા સાથે એટલે a1 મીન્સ a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3 આ રીતે આપણે ડોટ પ્રોડક્ટ શોધીશું ક્લિયર છે બીજો એક કન્સેપ્ટ છે એ ફટાફટ સમજી લઈએ અને પછી એક્સરસાઇઝ 10.3 માટે આપણે થોડા ઇલસ્ટ્રેશન જોઈએ શરૂ કરીએ ચલો નેક્સ્ટ કન્સેપ્ટ એ પણ અઘરો નથી ટોપિકનું નામ છે પ્રોજેક્શન ઓફ અ વેક્ટર ઓન અ લાઇન પ્રોજેક્શન ઓફ અ વેક્ટર ઓન અ લાઇન આ પણ તમે ફિઝિક્સમાં ભણેલા છો બરાબર ગુજરાતીમાં બોલીએ તો રેખા પર સદિશનો પ્રક્ષેપ તો રેખા પર સદિશનો પ્રક્ષેપ કેવી રીતે દોરી શકાય તો અહીં તમને ફિગરમાં બતાવ્યું છે કે એક લાઈન લીધી છે આ એક લાઈન છે સમજો બરાબર હવે મારી પાસે એક વેક્ટર છે આ રીતે ab આ રીતે વેક્ટર છે મારી પાસે ab વેક્ટર ab બરાબર તો આ જે વેક્ટર બતાવ્યો છે આ એનું ઇનિશિયલ પોઈન્ટ જે લાઈન પર લીધેલું છે આ એનું ટર્મિનલ પોઈન્ટ છે તો ટર્મિનલ પોઈન્ટમાંથી તમારે લાઈન પર પરપેન્ડિક્યુલર ડ્રો કરવાનું આ રીતે એટલે પરપેન્ડિક્યુલર ડ્રો કરો એટલે અહીં આગળ તમને વેક્ટર AC મળશે આ જે વેક્ટર AC મળે છે એને જ વેક્ટર AB નો લાઈન L પરનો પ્રોજેક્શન વેક્ટર કહેવાય છે આ જે વેક્ટર AC મળે છે
आ जे वेक्टर एसी मळे छे ए वेक्टर एसी ने वेक्टर एबी नो लाइन एल पर नो प्रोजेक्शन वेक्टर कहेवामां आवे छे। हवे आ वेक्टर एबी ने हूँ ए नाम आपूं वेक्टर ए અને આ વેક્ટર એસી ને હું વેક્ટર પી નામ આપું તો એવું કહેવાય કે વેક્ટર એ નો લાઈન એલ પરનો પ્રોજેક્શન વેક્ટર કોણ છે વેક્ટર પી અને એનો હવે હું મેગ્નિટ્યુડ લઉં મેગ્નિટ્યુડ એટલે આ લેન્થ શોધું તો આ જે લેન્થ છે એને પ્રોજેક્શન કહેવામાં આવે છે પી ને પ્રોજેક્શન વેક્ટર કહેવામાં આવે છે અને આ જે લેન્થ છે એને પ્રોજેક્શન કહેવામાં આવે છે બરાબર। હવે આ ફિગરને ધ્યાનથી જુઓ तो फिगर नी अंदर आ वेक्टर ए बताव्यो छे अने आ वेक्टर पी जे प्रोजेक्शन वेक्टर छे अने एनी वच्चेनो एंगल थीटा लऊं तो आखू राइट एंगल ट्रायंगल देखाशे। तो एमां cos थीटा नी फॉर्म्युला वापरो तमे तो cos थीटा એટલે एडजसेंट अपन हाइपोटेनस। तो एडजसेंट में शुं छे तो वेक्टर पी नी लेंथ लेवी पड़े। आ लेंथ छे ए वेक्टर पी नी लेंथ એટલે કે એનો મેગ્નિટ્યુડ કહેવાય એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર પી अपन आ हाइपोटेनस हाइपोटेनस એટલે આ વેક્ટરની લેન્થ બરાબર લેન્થ એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ લખાય। હવે હું આને સામે મલ્ટીપ્લાય કરું તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર p ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય તો કે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર a ઇન્ટુ cos થીટા લખી શકાય। હવે cos થીટાની ફોર્મ્યુલા ઉપર જ આપણે ભણી ગયા બરાબર કે ભાઈ a અને b વચ્ચેનો એંગલ થીટા હોય તો એને શું લખાય તો વેક્ટર a ડોટ વેક્ટર b cos થીટા ઇક્વલ ટુ अपन मैग्नीट्यूड ऑफ वेक्टर ए इंटू मैग्नीट्यूड ऑफ वेक्टर बी आपणे ऊपर ज समझाव्युं। आ cos थीटा नी फॉर्म्युला हती जे डॉट प्रोडक्ट नी जे डेफिनेशन छे एमांथी बनावेली छे। डॉट प्रोडक्ट नी जे डेफिनेशन हती एमांथी cos थीटा नी फॉर्म्युला आ रीते बनावी छे। तो अहीं आगळ b नी जग्याए p छे तो अहीं p लखी शकाय। तो a डॉट मीन्स वेक्टर a डॉट वेक्टर p अपन मैग्नीट्यूड ऑफ वेक्टर ए इंटू मैग्नीट्यूड ऑफ वेक्टर पी એવું લખી શકાય। એટલે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ ઇન્ટુ આ cos થીટા છે એની જગ્યાએ તમે આ ફોર્મ્યુલા પ્રમાણે આવું લખી શકો વેક્ટર એ ડોટ વેક્ટર પી अपन मैग्नीट्यूड ऑफ वेक्टर ए इंटू मैग्नीट्यूड ऑफ वेक्टर पी। तो હવે આ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ કેન્સલ કરો તો આ જે છે ને પ્રોજેક્શન કહેવાય। તો આ પ્રોજેક્શન શોધવાની ફોર્મ્યુલા થઈ કે ભાઈ પ્રોજેક્શન શોધવો હોય તો એનો મેગ્નીટ્યુડ મીન્સ प्रोजेक्शन वेक्टर नो मैग्नीट्यूड बराबर अने एना बराबर आपणे प्रूव कर्युं के a डॉट p वेक्टर a डॉट वेक्टर p अपन मैग्नीट्यूड ऑफ वेक्टर p क्लियर। एनो मतलब एवो थयो के वेक्टर a नो वेक्टर p पर नो प्रोजेक्शन शोधवानी आ फॉर्म्युला छे। वेक्टर a नो वेक्टर p पर नो प्रोजेक्शन शोधवो होय वेक्टर ए नो वेक्टर पी पर नो प्रोजेक्शन शोधवो होय तो ए प्रोजेक्शन शोधवानी फॉर्म्युला छे वेक्टर ए डॉट पी बंनेनो डॉट करवानो अने पी ना जेनी पर प्रोजेक्शन शोधवानो होय एना मैग्नीट्यूड थी डिवाइड करवानो। आ फॉर्म्युला केवी रीते आवी छे ए आ बॉक्स में बताव्युं छे। आ बॉक्स मांथी आ फॉर्म्युला बनी छे अने ए ज फॉर्म्युलाने प्रोजेक्शन कहेवामां आवे छे। એટલે આપણે જ્યારે બે વેક્ટર આપશે બરાબર a અને p હોય કે a અને b હોય સપોઝ માની લો કે a અને b છે અને તમને એવું કહેવામાં આવે કે a નો b પરનો પ્રોજેક્શન શોધો તો તમારે અહીંયા આગળ b કરી દેવો પડે। તો વેક્ટર a ડોટ વેક્ટર b अपन મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b એ ફોર્મ્યુલા થશે। તો આ ફોર્મ્યુલા પ્રોજેક્શનની છે બે વેક્ટર માટે કે ભાઈ એક વેક્ટરનો બીજા વેક્ટર પરનો પ્રોજેક્શન શોધવો હોય તો આ ફોર્મ્યુલાથી શોધી શકાય। ध्यान थी जोजो ए नीचे लखीने ज आप्युं छे मैं समझावी दीधुं ए ज वस्तु अहीं लखीने आपी छे बराबर के भाई सदिश ए नो सदिश बी पर नो प्रक्षेप शोधवो होय એટલે કે પ્રોજેક્શન ઓફ અ વેક્ટર એ ઓન અધર વેક્ટર બી ઇઝ ગિવન બાય એટલે એક વેક્ટર નો બીજા વેક્ટર પર પ્રોજેક્શન શોધવો હોય તો એની ફોર્મ્યુલા છે વેક્ટર એ ડોટ वेक्टर बी अपन मैग्नीट्यूड ऑफ वेक्टर बी जे फॉर्म्युला में बतावी ए छे बराबर वेक्टर ए डॉट वेक्टर बी अपन मैग्नीट्यूड ऑफ वेक्टर बी मैं आवुं लख्युं हतुं के वेक्टर ए डॉट वेक्टर बी अपन मैग्नीट्यूड ऑफ वेक्टर बी। तो आने शुं कहेवाय तो आ जे आंसर मळे छे
એને પ્રોજેક્શન ઓફ વેક્ટર એ ઓન બી એટલે કે સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ કહેવાય. આ જે આન્સર મળે છે એને આ રીતે લખાય, સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ શોધો. એવું એક્ઝામ્પલમાં પૂછશે ત્યારે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની. હવે કદાચ એવું પૂછે કે બી નો એ પરનો પ્રક્ષેપ શોધો, સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ શોધો, તો સદિશ એ પર પ્રક્ષેપ હોય ને તો ડિનોમિનેટરમાં જેના પર પ્રક્ષેપ હોય એનો મેગ્નિટ્યુડ લખવાનો. આ ધ્યાન રાખજો. બી પર હોય તો એ બી નો મેગ્નિટ્યુડ આવે, એ પર પ્રક્ષેપ હોય તો એનો મેગ્નિટ્યુડ આવે. ઉપર તો બંનેનો ડોટ પ્રોડક્ટ આવે છે, ઉપર તો બંનેનો ડોટ પ્રોડક્ટ આવે છે, પણ નીચે જેની પર પ્રક્ષેપ હોય એનો મેગ્નિટ્યુડ. બી પર પ્રક્ષેપ હોય તો બી નો મેગ્નિટ્યુડ, એ પર પ્રક્ષેપ હોય તો એનો મેગ્નિટ્યુડ. ક્લિયર? ઓકે, બસ. તો હવે એકાદ બે એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ. બરાબર, જે ટેક્સ્ટ બુકના જ ઉદાહરણ છે, અહીં જોઈ લો. ઓકે, શરૂ કરીએ. ઉદાહરણ: જો સદિશો એ અને બી ના માન અનુક્રમે 1 અને 2 હોય, એટલે એ નો મેગ્નિટ્યુડ 1 હોય અને બી નો મેગ્નિટ્યુડ 2 હોય અને બંનેનો ડોટ પ્રોડક્ટ 1 હોય, તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. બરાબર, ઇંગ્લિશમાં વાત કરીએ તો ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ એ એન્ડ બી વિથ મેગ્નિટ્યુડ 1 and 2. એટલે એ નો મેગ્નિટ્યુડ 1 છે અને બી નો મેગ્નિટ્યુડ 2 છે રિસ્પેક્ટિવલી. એન્ડ વેન એમનો ડોટ પ્રોડક્ટ એ અને બી નો ડોટ પ્રોડક્ટ 1 છે એવું આપેલું છે. એટલે આ એક જ સ્ટેપનો એક્ઝામ્પલ. ગીવન ડોટ પ્રોડક્ટ ઇઝ 1 મીન્સ વેક્ટર એ ડોટ વેક્ટર બી ઇઝ 1, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ 1, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી 2, આટલું આપ્યું છે. અને આપણે બંને વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો ખૂણો શોધવાની ફોર્મ્યુલા છે, એંગલ શોધવાની ફોર્મ્યુલા. વી હેવ થીટા ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા cos ઇનવર્સ a ડોટ બી વેક્ટર એ ડોટ વેક્ટર બી અપન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ઇન્ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી. આ ફોર્મ્યુલા છે. એની અંદર આ વેલ્યુ મૂકી દો તો એ ડોટ બી ની જગ્યાએ 1 મૂકી દો, મેગ્નિટ્યુડ ઓફ એ વેક્ટર એ ત્યાં 1 મૂકી દો અને મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી 2 મૂકી દો. ખાલી ફોર્મ્યુલા બેઝ વર્ક છે. તો અહીં 1 મૂકશો, અહીં 1 મૂકશો અને અહીં 2 મૂકશો તો cos ઇનવર્સ 1/2. બરાબર, અને સેકન્ડ ચેપ્ટર પ્રમાણે cos ઇનવર્સ 1/2 નો આન્સર π/3 છે. એટલે કે અહીં આગળ આ એક્ઝામ્પલમાં વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો π/3 એટલે કે 60 ડિગ્રી છે, 60 ડિગ્રી છે. બરાબર, ચલો બીજું ઉદાહરણ જોઈએ. અઘરું નથી. 10.3 ખૂબ જ સહેલી એક્સરસાઇઝ છે. બરાબર, એક ઉદાહરણ જોઈએ. બીજું તમને એક સદિશ આપ્યો છે, મીન્સ બે સદિશ આપ્યા છે અહીં. સદિશો બરાબર, વેક્ટર એ i કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ કે કેરેટ એન્ડ વેક્ટર બી આપ્યો છે i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ. તો એની વચ્ચેનો ખૂણો શોધો. આમાં પણ ખૂણો જ શોધવાનું છે બે સદિશ વચ્ચેનો. બરાબર, ફાઇન્ડ એંગલ થીટા between the vectors. Vector A is equal to I caret plus J caret minus K caret and vector B is equal to I caret minus J caret plus K caret. તો આ બે વેક્ટર વચ્ચેનો એંગલ જોઈતો હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ કરવો પડે. આનો મેગ્નિટ્યુડ ને આનો મેગ્નિટ્યુડ આ ફોર્મ્યુલા પ્રમાણે 3 વસ્તુ શોધવી પડે. બંનેનો ડોટ શોધવો પડે અને બંનેના મેગ્નિટ્યુડ શોધવા પડે. 3 વસ્તુ શોધો તો એંગલ મળી જાય. બરાબર, the angle theta between two vectors a and b is given by formula છે cos theta is equal to vector a dot vector b upon magnitude of vector a into magnitude of vector b. આ બે વેક્ટર વચ્ચેનો એંગલ શોધવાની ફોર્મ્યુલા છે. બરાબર, એ પ્રમાણે જે જરૂર હોય એટલું શોધવાનું. તો ડોટ શોધવાનું અને મેગ્નિટ્યુડ. તો નાવ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, આનો મેગ્નિટ્યુડ શોધશો તો અંડર રૂટ 1 સ્ક્વેર, કારણ કે 1 છે, 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ -1 હોલ સ્ક્વેર મતલબ 1 એટલે √3 થશે. એવી જ રીતે આનો મેગ્નિટ્યુડ શોધશો તો અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ -1 હોલ સ્ક્વેર ધેટ મીન્સ 1 પ્લસ 1 સ્ક્વેર એટલે આ પણ √3 થશે. એટલે આ એક્ઝામ્પલમાં મેગ્નિટ્યુડ ઓફ એ √3,
મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી √3 આ બંને મળી ગયા. હવે ડોટ પ્રોડક્ટ શોધવાનો છે એ ડોટ બી, બરાબર. તો એ વેક્ટર કયો છે? તો i કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ કે કેરેટ ડોટ i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ. તો હવે ડોટ પ્રોડક્ટ ઉપર મેં પેલું બોક્સમાં શીખવાડ્યું હતું કે i કેરેટ વાળું હોય ને તો પહેલા સાથે મલ્ટીપ્લાય કરવાનું, બરાબર. છેલ્લે બોક્સમાં એક ફોર્મ્યુલા બનાવી હતી મેં a1 a2, યાદ કરો. વેક્ટર એ ડોટ વેક્ટર બી એની ફોર્મ્યુલા મેં બતાવી હતી, યાદ કરો. a1 b1 એટલે પહેલું એટલે i ના કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય કરવાના પ્લસ a2 b2, બરાબર. એટલે કે જે ના કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય કરવાના પ્લસ કે ના કોએફિશિયન્ટ. તો i ના 1 1 એટલે 1 * 1 1, પછી આનો 1 આનો -1 તો 1 * -1 -1, પછી આનો -1 છે આનો 1 છે તો એનું મલ્ટીપ્લિકેશન -1 એટલે આ 1 1 કેન્સલ થાય એટલે જવાબ -1 આવે એટલે ડોટ પ્રોડક્ટ -1 આવે. તો ફોર્મ્યુલા પ્રમાણે therefore we have cos θ = આની જગ્યાએ -1 લખીશું, આની જગ્યાએ √3, આની જગ્યાએ √3 એટલે -1/3 થશે. તો થીટા શું થશે? cos ને સામે લઈ જાઓ તો cos ઇન્વર્સ ઓફ -1/3, બરાબર. જેને સેકન્ડ ચેપ્ટર પ્રમાણે આવું પણ લખી શકાય કે cos ઇન્વર્સ -1/3 એને લખાય પાઈ માઇનસ cos ઇન્વર્સ 1/3 તો પણ ચાલે. આન્સર લખશો તો પણ ચાલશે અને આ લખશો તો પણ ચાલશે. મેન આ ડોટ પ્રોડક્ટ આવડવો જોઈએ. હા, ડોટ પ્રોડક્ટ બહુ સહેલો છે. ખાલી i ના કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય કરો પ્લસ j ના કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય કરો પ્લસ k ના કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય કરો એટલે કે a1 b1 પ્લસ a2 b2 પ્લસ a3 b3 જે ઉપર બોક્સમાં મેં સમજાવ્યું હતું. એટલે ડોટ પ્રોડક્ટ બહુ સહેલી વસ્તુ છે, બરાબર. ફરી એકવાર ડોટ પ્રોડક્ટ શોધવો હોય તો i ના કોએફિશિયન્ટ સાથે મલ્ટીપ્લિકેશન પ્લસ j ના સાથે પ્લસ k ના કોએફિશિયન્ટ સાથે, બરાબર. i નો જે સહગુણક હોય એને i ના સહગુણક સાથે ગુણો પ્લસ j ના સહગુણકને j ના સહગુણક સાથે પ્લસ k ના સહગુણકને k ના સહગુણક સાથે. આ ફોર્મ્યુલા યાદ રાખજો. a1 b1 મતલબ પહેલો પ્લસ બીજો પ્લસ ત્રીજો એ રીતે મલ્ટીપ્લાય કરો અને એડિશન કરો તો તમને એક રિયલ નંબર મળે છે જેને ડોટ પ્રોડક્ટ કહેવામાં આવે છે, બરાબર. તો આજે આપણે આટલું જ રાખીએ. તો આ સાથે આજનું આ લેક્ચર અહીં પૂરું કરીએ છીએ.